હેલો હુનર લવર્સ, કેમ છો? આજે આપણે ડ્રાફ્ટના ઉપરથી કપડાના ઉપર કેવી રીતના પ્રેક્ટિકલ કટિંગ કરવાની આજની વિડીયોમાં મેં એ બતાવીશ. આ મારી સેકન્ડ વિડીયો છે. હવે આપણે જોવાનું છે કે 3 to 4 યર્સના ફરજંદોના વાસ્તે આપણે ટોપ કટ કરવાનું છે, ઝબલું કટ કરવાનું છે. તો હવે આપણે એના વાસ્તે શું કરવું પડશે? પહેલાં આપણે આ ફ્રન્ટનો ભાગ કટ કરવાનો રહેશે. ફ્રન્ટ કારે પણ ફોલ્ડના ઉપર મૂકવાનું છે. પણ એક ચીજ આપણે કટિંગ કરવા પહેલાં આપણે એક ચીજ ધ્યાનમાં રાખવાની કે આપણે કેટલા પનાનું કપડું 45 વિથનું 36 વિથનું કેટલા પનાનું કપડું લઈ રહ્યા છે અને કટિંગ કરી રહ્યા છે આપણે એ જોવાનું છે. બિકોઝ માપ લીધા પછી ડ્રાફ્ટિંગ ઇમ્પોર્ટન્ટ છે. ડ્રાફ્ટિંગ પછી કટિંગ લેઆઉટ ઇમ્પોર્ટન્ટ હોય છે. લેઆઉટ એટલે શું કે આપણે કેવી રીતના એને એડજસ્ટ કરીએ છીએ કપડાને. તો હવે આ જે કપડું છે એના અંદર કેટલું આપણે મળે છે, ઝબલાનું કેટલું વિથ મળે છે એ આપણે જોવાનું છે અને પછી આપણે કટિંગ કરવાની છે. તો હવે આપણે ફર્સ્ટ પાર્ટ કટ કરીશું. પણ સૌથી પહેલાં છે ને ઇમ્પોર્ટન્ટ શું છે? આયર્ન. કંઈ બી કપડાને આયર્ન ઘણું જરૂરી છે. હવે આ જે કપડું છે એ 45ના પનાનું કપડું છે. તો આપણે એમ જોઈશું કે ભાઈ આમાં વેટ કરીએ આપણે, મતલબ વેટ એટલે ચેક કરીએ કે આપણે થશે કે આના અંદર ડબલ કરીશું તો થશે આપણું. તો આ બરાબર થઈ રહ્યું છે. તો આપણું ખાલી 26 કે 29 ઇંચીસના અંદર પૂરું આપણું ઝબલાનો આગળ ને પાછળનો કવર નીકળી જઈ રહ્યો છે. તો હવે આપણે શું કરીએ? આને કટિંગ કરીશું. કટિંગ કરવા પહેલાં આપણે આયર્નિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો હવે આપણે પહેલાં આયર્નિંગ કરીએ કપડાને. હવે આપણે આ જે કપડું છે, ફેબ્રિક છે, એને આપણે શું કરીશું? પહેલાં આયર્ન કરીશું. આયર્નથી છે ને તો આપણે સીવવાના વાસ્તે ફાઇન ફિનિશિંગથી આપણે સીવી શકીશું. હવે આપણે આને આયર્ન કરી લીધું. હવે આ જે ફેબ્રિક છે આપણે હવે જોઈ લીધું છે કે ડબલ કપડામાં એનો પન્નામાંથી નીકળી જાય છે આગળ અને પાછળનો પન્નો. તો હવે મેં આના ઉપર આ ફેબ્રિકને આવી રીતના મૂકીશ અને આ જે ફ્રન્ટનો પોર્શન છે એ અહીંયા મૂકીને આપણે કટ કરીશું. તો હવે આનું ફ્રન્ટ અને બેક બંને કટ થશે. ખાલી ફ્રન્ટનું ગલું આપણે અલગથી કટ કરવું પડશે. બિકોઝ આ નેકલાઇન ફ્રન્ટની છે અને આ બેક નેકલાઇન જે છે એ બેકમાં નાની નેકલાઇન આવશે. તો આપણે ખાલી એક જ પાર્ટના અંદર આગળ અને પાછળ બંનેનું કટ કરવાનું રહેશે. તો હવે હમણાં મેં આ વાળો એક પાર્ટ લઉં છું અને એમાં આપણે 2 પાર્ટ કટ કરીશું. પછી ફ્રન્ટનો શેપ આપણે પછી આપીશું. હવે મેં આને કટ કરી રહી છું. કટ કરવા પહેલાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે આપણું જે મટીરિયલ છે એ ફોલ્ડના પાસે બરાબર રહેવું જોઈએ. આમ એકદમ એક્ઝેક્ટ ફોલ્ડ પાસે રહેવું જોઈએ. અગર તમે થોડું શું બી સરકાવશો તો ફરક પડી જશે. તો આપણે અહીંયા બરાબરથી એને મૂકવાનું છે. હવે આને મૂક્યા પછી આપણે યા તો આના ઉપર પેપર વેટ મૂકી શકીએ છીએ આપણે, યા તો પછી આપણે ટાચની લગાવી શકીએ છીએ. આવી રીતના ફોલ્ડના ઉપર આમ ટાચની લગાવી દેવાની. આ ટાચની લગાવ્યા પછી કપડાને કટ કરવાનું. હવે આપણે જ્યારે કટ કરીશું આમાં ઓલરેડી માર્જિન આપેલી છે. અગર આ રેડી ટુ વેર હોય તો પછી માર્જિન ઓલરેડી એના અંદર પેનલમાં અટેચ કરેલી જ હોય છે. હવે આપણે આ ફેબ્રિક લઈને બનાવી રહ્યા છે, આપણે ફોલ્ડ કરવાના છે, તો આપણે આ એક્સ્ટ્રા માર્જિન રાખી શકીએ છીએ. હવે આને કટ કરવાનું છે. કટ કરવાના ટાઈમ પર આપણે પહેલાંથી જોઈ લેવાનું છે કે ભાઈ આ મારું ફેબ્રિક ફોલ્ડ પર છે ને, અને પછી એને કમ્પ્લીટ કરવાનું છે કટિંગ. હવે અહીંયા છે, અહીંયા વધારે તમારે શેપ ના આપવું હોય તો આને તમે સીધું બી કટ કરી શકો છો. આવી રીતના આ સીધું કટ થઈ ગયું. હવે આ જે નેકલાઇન અને શોલ્ડર લાઇન છે વાંસી બરાબરથી તમારે ધ્યાન રાખીને કટ કરવાનું છે. યા તો પછી તમે શું કરી શકો છો, તમારું કપડું શિફ્ટ ના થાય એના વાસ્તે તમે શું કરો છો, પહેલાંથી તમે ચોકની નિશાની કરી શકો છો. આ આપણે ચોકથી ડ્રો કરી દીધું. બાય ચાન્સ આપણો પેપરને આપણે સરકાવવું હોય તો આપણે આ ચોકથી પહેલાંથી એને ડ્રો કરી લીધેલું છે. કેમ કે આપણે આને શેપ આપવામાં પછી આપણો પેપર ના કટ થઈ જાય એના વાસ્તે આપણે એનું ડ્રો કરી દીધેલું છે. હવે આપણે જ્યારે કટિંગ કરે આ બધી ચીજો જ્યારે આપણે બિગનર્સ હોય તો આપણે પ્રેક્ટિસ વધારે લાગે છે. તો આપણે એ જોવાનું છે કે આપણે એને બરાબરથી ધ્યાનથી કટિંગ કરવાનું છે અને
બરાબરથી એનું કર્વ કટ કરવાનું છે. હવે આપણે આ જે કટ કરેલું છે એ આપણે બે પલ્લા કટ કરેલા છે. આ એક બેકનો થઈ ગયો, આ બેકનો થઈ ગયો અને એક ફ્રન્ટનો થઈ ગયો. આવી રીતના આપણે ફ્રન્ટ અને બેકના પલ્લા કટ કર્યા છે. હવે આમાંથી ફ્રન્ટ શેપ આપવાનું છે. એના વાસ્તે આપણે શું કરીશું, એક પોર્શન નિકાલીશું અને ફ્રન્ટનો શેપ આપવાના વાસ્તે હવે આપણે ફ્રન્ટ બ્લોક મૂકીને કટ કરીશું. અગર મોટા સાઇઝના જબલાઈઝાર હોય તો એમાં ડબલ ના થાય, એમાં પછી છે ને અલગ અલગ કપડાથી જ આપણે કટ કરવું પડે. આ તો નાની સાઇઝનું છે એટલે મેં એને ડબલ કરીને કટ કરેલું છે. હવે આપણે શું કરવાનું છે, આ જે ફ્રન્ટનો જે શેપ છે ને એ સેમ જ આવશે, ખાલી નેકલાઇન કટ થશે. હવે આ જે છે આ બરાબરથી આપણે આને શોલ્ડરથી શોલ્ડર મેચ કરીશું અને આ જે આનો જે શેપ છે એ ખાલી 2.25 ઇંચનો શેપ છે, વધારે બ્રોડ નથી, કેમ કે આપણે કોલર લગાવવાના છે. અને આનો જે શેપ બી છે ને એકદમ રાઉન્ડ નહીં આવે, આમ બદામનો આકાર આવશે, બદામનો શેપ આવશે, નેરો શેપ આવશે, એકદમ વી પણ નહીં આવે, રાઉન્ડ વી આવશે. હવે આપણે આનો ફ્રન્ટ બ્લોકનું આપણે નેકલાઇનનું શેપ આપી દીધું. હવે આ જે છે તમારું આ ફ્રન્ટ નેકલાઇન થઈ ગયું, આ ફ્રન્ટ નેકલાઇન થયું. અને હવે આપણે શું કરવું પડશે, यहाँ બટન પટ્ટી આપવી પડશે, ઓપનિંગ આપવી પડશે, यहाँ બટન પટ્ટી કરવી પડશે. તો यहाँ આપણે શું કરવું પડશે, यहाँ સ્લિટ આપવી પડશે, કટ આપવું પડશે. હવે આ ફોલ્ડને થોડું આમ કરીશું અને यहाँ આપણે શું કરીશું, હવે यहाँ સ્લિટ આપીશું. આમ આપણે સ્લિટ આપીશું અને यहाँ જ આપણે પટ્ટી લગાવવાની છે. તો પટ્ટી વાસ્તે આપણે 1/2 ઇંચ સિલાઈ લાગશે. એના વાસ્તે આપણે यहाँ થોડું શું ફિનિશ આપીશું, જરા શું એટલું શું 1/4 ઇંચ કટ કરીને ફિનિશ આપીશું આવી રીતના, કેમ કે यहाँ આપણે મશીન મારવાના છે એને અટેચમેન્ટ વાસ્તે. ઓકે, તો આપણે આ ફ્રન્ટ અને બેક આ બંને કટ થઈ ગયું છે આપણું. હવે આના પછી આપણે શું લાગશે, સ્લીવ્સ કટ કરવાની રહેશે. હવે આ સ્લીવ્સ આપણે 2 કટ કરવાની રહેશે. હવે મેં તમારે સ્લીવ્સ કટ કરીને બતલાડું છું. હવે આમાં બી સ્લીવ્સમાં બી આપણે જોવાનું છે કે આપણું જે ફેબ્રિક છે એ આપણું ડબલ રહેવું જોઈએ. અને હવે આ જે મટીરિયલ છે તમે એને ઉલટી સાઈડના ઉપર કટ કરવાનું છે. તો આપણે જે બી આપણે સમજો ચોકના માર્કિંગ વગેરે હોય તો એ પછી એ રોંગ સાઈડના ઉપર આવે તો બી આપણે વાંધો નહીં. ઓકે, હવે આપણે શું કરવાનું છે, જેટલું મટીરિયલ જોઈએ આપણે એટલું જ લઈશું, નહીં તો પછી વેસ્ટેજ થશે. આપણે પોકેટ્સ, કોલર્સ બધું નિકાલવાનું રહેશે ને. તો હવે આપણે આને ડબલ કરી દીધું. આ એક પલ્લો અને આ એક બીજો, આને ફોલ્ડ પર મૂકેલું છે. હવે આ ફોલ્ડ પર મૂકીને આપણે આપણી સ્લીવ્સને પ્લેસ કરવાની છે. હવે આપણે ત્યાં અગર ક્રીઝ હોય તો એને હલકું શું આયન કરી દેવાનું છે, કેમ કે સીવવામાં પછી નહીં તો સલ આવશે. હવે શું કરવાનું છે, આપણે સ્લીવ્સનો બ્લોક મૂકવાનું છે. હવે આ જે સ્લીવ્સનો બ્લોક છે એ આપણો રેડી ટુ યુઝ બ્લોક છે. આના અંદર બધી માર્જિન આપી દીધેલી છે, ફોલ્ડ વાસ્તે, સાઈડની સિલાઈ વાસ્તે. પણ આ જે ફ્રન્ટનો શેપ છે, આ જે ફ્રન્ટનો શેપ છે એ પછી આપવાનો છે. તો હમણાં આપણે શું કરીશું, આને માર્કિંગ કરીશું આવી રીતના. આ માર્કિંગ કરીશું અને આને સેમ કટ કરીશું. ફ્રન્ટનો શેપ આપણે પછી આપીશું, કેમ કે આપણે એને જ્યારે આપીશું તો આ પાછળ બેક છે એ બી કટ થઈ જશે. તો આપણે હમણાં એને ખાલી એપ્લાય કરેલું છે અને હવે આપણે શું કરવાના છે, આને કટ કરવાના છે. આ અહીંયા ફોલ્ડ પર બરાબરથી ફોલ્ડ રહેવું જોઈએ. અને હવે આને આપણે સ્લીવ્સને કટ કરી રહ્યા છે. आपने स्लीव्सने कट करी काढ़ी. आ तमारू रेडी स्लीव्सनो ब्लॉक थई गयो. हवे आपने फ्रंटनो शेप आपवानुं होय एमां शुं ध्यान राखवानुं छे कि तमारू जे फेब्रिक छे ए सीधा पर सीधुं जोईए, मतलब अपोजिट टू ईच अदर जोईए, अपोजिट जोईए. आ बंने सीधा या बंने उल्टा ना जोईए, मतलब एक सीधो एक उल्टो ना जोईए. आ बंने सीधा पर सीधुं जोईए. पछी तमारे फ्रंटनो शेप आपवानो छे.
હવે આ વાળું છે ને આપણે આવી રીતના એને સેન્ટરથી સેન્ટર મૂકીશું અને આમ ચેક કરીશું. હવે આ બેક થઈ ગયું અને આ વાળું ફ્રન્ટ થઈ ગયું. તો ફ્રન્ટનું છે ને આપણે અહીંયા આવી રીતના ડ્રો કરવાનું રહેશે ફ્રન્ટનો શેપ કાપવાના વાસ્તે. કેમ કે આપણું જબલું લૂઝ છે તો પછી આ આપણે સ્લીવ્સમાં થોડું શેપ આપીશું તો એનાથી ફાઇન ફિટિંગ આવશે. તો એને લાઇટ શેપ આપવાનું છે આપણે. હવે આ આપણે શેપ આપી દીધું. તો હવે આપણે શું કરવાનું, આ વાળું ફ્રન્ટ છે તો આના અંદર એફ લખવાનું, એફ, અને અહીંયા પણ એફ લખવાનું. તો જ્યારે આપણે જોઈન કરીશું તો આપણે સમજમાં આવશે કે આપણે આવી રીતના જોઈન કરવાનું છે. ઓકે, તો હવે આપણે શું કટ કર્યું, ફ્રન્ટ અને બેક અને સ્લીવ્સ કટ કરી. હવે આપણું શું રહેલું છે, આ બટન પટ્ટી અને આ કોલર. હવે આપણે આના વાસ્તે કોલર કટ કરવાની છે. તો કોલર જ્યારે આપણે કટ કરીએ ને તો આપણે આમ તો બધું ચેક કરેલું જ છે, પણ ફરીથી જ્યારે જોઈન કરે ને ત્યારે આપણે સીવવાના ટાઈમ પર ફરીથી આપણે ચેક કરવાની રહેશે. આ જે છે આ મશીન આવ્યા પછી આ કોલર આમ તમારી જોઈન થશે. ફેબ્રિક છે એના અંદર આપણે શું નીકાળવાનું છે, પોકેટ્સ, કોલર અને આ પટ્ટી. હવે કોલર જ્યારે આપણે નીકાળીશું તો ક્યારે બી આમ આડા કપડામાં નીકાળવાનું, આવી રીતના નહીં નીકાળવાનું. આ છે ને આવી રીતના આમ નહીં જોઈએ, આવી રીતના પ્લેસિંગ કરવાનું છે એને, કોલરને. ઓકે, તો હવે આપણે આ કોલર જે કાપીશું ને તો એને પણ બે કાપવાની રહેશે, કેમ કે એ કોલરમાં ફ્રન્ટ અને બેકની ફિનિશિંગ લાગશે આપણે. તો આપણે આને ફોલ્ડ પર કાપવાનું રહેશે. હવે મેં તમારે એને મૂકીને બતાવું છું કે કેવી રીતના એને કટ કરવાનું છે. હવે આનું પણ છે ને કોલરનું આવી રીતના શેપ આવે છે. તો આપણે આને જ્યારે કટિંગ કરીશું ને તો આપણે ડબલ પર કટ કરીશું, કેમ કે શેપ પછી એકદમ બરાબરથી આવવું જોઈએ. તો હવે મેં આને આવી રીતના ટર્ન કરું છું અને પછી આ કોલરને આવી રીતના પ્લેસ કરીશ. મેં આમ પ્લેસ કરીશ અને એને પછી આપણે ટાચની લગાવીશું. આ ફોલ્ડ પર ફોલ્ડ મૂકીને આપણે ટાચની લગાવીશું. ફરીથી આપણે આને શું કરીશું, ડ્રો કરીશું, આવી રીતના પ્રેસ કરીશું, આવી રીતના. આ બધી સિલાઈની નિશાની છે, આપણે પાવિંગ સિલાઈ આવશે ને એની નિશાની છે. વધારે બચ્ચાઓને વધારે 1 ઇંચનો કોલર ઘણો થઈ ગયો, 1.25 ઇંચનો, વધારે બ્રોડ ના ચાલે, નહીં તો કમ્ફર્ટેબલ નહીં રહે. હવે આમ બી સ્ટેન્ડ કોલર નેરો જ હોય છે, વધારે બ્રોડ નહીં રહેતો. હવે આપણે આને આ એક પલ્લો કટ કર્યો. હવે આવી રીતના જ હજી એક ભાગ કટ કરવાનો છે, એ અંદર આવશે કોલરમાં. આ જે બી આપણે માર્કિંગ કરેલું છે આપણે એમાં જ કટ કરી રહ્યા છે આને. હવે આ જે DIY છે, આપણે ઘરમાં જ્યારે આપણે કંઈ બી આપણે શોખ હોય કરવાનો તો આપણે ઘરમાં બેસીને ઇઝીલી કરી શકે છે આના અંદર. અને થોડું અગર તમારે હજી ડીપમાં શીખવું હોય, આપણા મનથી બધું કરવું હોય તો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને ક્લાસીસ લઈએ છીએ. તમારે અગર જોઈન કરવું હોય, કોઈ બી કોર્સીસ જોઈન કરવા હોય તો અમે તમારે શીખાવીશું. અને અગર તમારે કસ્ટમાઇઝ કરવું હોય કોઈ બ્લોક્સ, તમારા માપસી, રીદાના બ્લોક્સ, જબલાઇઝરના બ્લોક્સ, એ બધી અમે લોકો બ્લોક્સ તમારે કસ્ટમાઇઝ બી કરીને આપીશું. અને તમારે જે તમારો એડ્રેસ છે એ એડ્રેસ પર કોરિયર કરીશું. તો અમારી જે વેબસાઇટ છે ને તો એ વેબસાઇટ તમે વિઝિટ કરીને તમે એમાંથી ઓર્ડર કરી શકો છો. તમારે કેવા ટાઈપના બ્લોગ જોઈએ છે, પછી વોટ્સએપ કરી શકો છો. હવે આ આપના 2 પલ્લા થઈ ગયા કોલરના. હવે એને આપણે શું કરીશું, કેનવસ લગાવીશું. જ્યારે સીવીશું ત્યારે આપણે પેપર કેનવસ લગાવીશું ને પછી એને જોઈન કરીશું. હવે આપણો પોકેટ રહેલું છે, હવે આપણે પોકેટ કટ કરીશું. આમાં પોકેટ બી આપણે અપોઝિટ કટ કરવાનું છે, એટલે સીધા પર સીધું, ઉલટા પર ઉલટું, એવી રીતના કટ કરવાનું છે આપણે. તો હવે આપનું પોકેટ છે, આ પોકેટના 2 ભાગ છે. હવે આ જે સીધો ભાગ છે, આ સીધો ભાગ તમારો આવી રીતના આવશે. 2 ભાગ અલગ અલગ કરવા પડશે આપણે. હવે આમાં બી આપણે આમ જ ડ્રોઈંગ કરવાનું રહેશે. આમ જ આપણે ડ્રોઈંગ કરીશું.
અને આને આપણે કટ કરીશું. હવે આ પોકેટને મેં કટ કરી રહી છું. જ્યારે આપણે કઈ ચીજ આપણા ફરજંદો વાસ્તે બનાવવું હોય કે કોઈને ગિફ્ટ આપવું હોય, આપણા હાથથી આપણે બનાવેલી હોય તો એની અલગ જ આપણે ખુશી થાય છે કે આપણા હાથથી આપણે બનાવીને આપ્યું. તો હવે આ જે છે આ આપણે જે હમણાં શીખીશું એનું મેં તમારે પ્રેક્ટિકલ બી કરીને બતાવીશ કે આને આપણે કેમ જોઈન કરવાનું છે. એ મેં મારી તમારે બીજી વિડીયોમાં સેકન્ડ વિડીયોમાં બતાવીશ. જે આપણે થર્ડ હવે જે પાર્ટ રહેશે એ થર્ડ વિડીયોમાં મેં તમારે બતાવીશ કે એને કેવી રીતના કટ કરવાનું છે. હવે આપણું શું રહેલું છે? બટન પટ્ટી. હવે આ બટન પટ્ટી જે કટ કરવાની છે ને એ પણ આપણે જે સાઈઝ આપેલી છે એ જ સાઈઝથી આપણે એને કટ કરવાની રહેશે. એક એક કમ્પ્લીટ થાય તો આપણે એને ટાચની લગાવીને સાઈડ પર મૂકવાનું, કેમ કે નાના નાના પીસીસ પછી પાછા આપણે મળશે નહીં. હવે આ જે છે પટ્ટી જે મેં સ્લિટ કરેલી છે તો આ સ્લિટના અંદર કેમ આવશે? આમ આવશે, આમ આવશે. તો આના અંદર આ વાલી यहाँ પટ્ટી આવશે, यहाँ લાગશે આ પટ્ટી, આટલી આમ આવશે. આ થોડી સી આનાથી મોટી આવશે. હવે જ્યારે મેં પ્રેક્ટિકલ કરીને બતાવીશ તો તમારે હજી ફાઇન રીતથી સમજમાં આવશે. અને આ વાલી જે પટ્ટી છે એ અહીંયાથી આમ જોઈન થશે. થોડી સી આ પટ્ટીને ઉપર કરીને લગાવવાનું, કેમ કે આપણે જ્યારે જોઈન કરીશું ને ત્યારે આપણે બરાબર શેપમાં એને બરાબર કરવી પડશે. હવે આપણે આને આવી રીતના પટ્ટીને કટ કરીશું. પછી આપણે આને યા તો સ્ટ્રેટ યા તો વી આપણે હવે એને શેપ આપવાનું છે, સીવવામાં શેપ આપીશું આપણે. તો હવે આપણે ખાલી આ પટ્ટી રહેલી છે ઓપનિંગની, હવે આપણે આ પટ્ટી કટ કરીશું. આ પટ્ટી 2.5 ઇંચની છે અને એને પણ આપણે આવી રીતના જ માર્કિંગ કરીશું. અગર આપણે એને ટાચની લગાવી હશે તો તમારું જરા બી કંઈ બી મિસ્ટેક નહીં થાય, બરાબર સી આવશે એ. અને એક આપનું આ વાલી પટ્ટી રહેશે, આ ઉપરથી લાગશે, રાઈટ હેન્ડ સાઈડ પર આ પટ્ટી લાગશે અને એક આપણે આ વાલી લાગશે. તો આને પણ આપણે ડ્રો કરી લઈએ. આવી રીતના આપણે એને સ્ટ્રેટ કટ કરીશું. ઓકે, આમાં બી પટ્ટીમાં બી અગર આપણે ફિનિશિંગના વાસ્તે કેનવસ લગાવવું હોય, કેનવસ એટલે બકરમ, પેપર કેનવસ લગાવી શકીએ છીએ આપણે, કેમ કે ઓલું જે બીજું બકરમ આવે છે ને ઘણું સ્ટીફ હોય છે તો પછી કમ્ફર્ટેબલ નહીં રહેતું. તો તમે પેપર કેનવસ લગાવી શકો છો, યા તો પછી સફારીનું કેનવસ બી આવે છે ફેબ્રિક જેવું, તમે એ પણ લગાવી શકો છો. મેઇન થિંગ શું છે કે આપણે જ્યારે કપડાં સીવે ને તો એના સાથે ફિનિશિંગના સાથે સાથે કમ્ફર્ટ બી જોઈએ. કમ્ફર્ટેબલ લાગશે તો પછી એ પહેરવાનું મન થશે. તો હવે મેં આ પટ્ટી કટ કરી દીધેલી છે. હવે આપણે ઝબલાનું ફ્રન્ટ, બેક, પોકેટ્સ, સ્લીવ્સ, પટ્ટી આ બધી ચીજો આપણે કટ કરેલી છે. હવે મેં તમારે મારી થર્ડ વિડીયોમાં એમ બતાવીશ કે આને કેવી રીતના જોઈન કરવાનું છે. ઓકે, હવે આપણે ખાલી 10 મિનિટ લાગા કટિંગ કરવા વાસ્તે. હવે આપણે ખાલી સ્ટિચ કરવાનું છે. હવે મેં તમારે નેક્સ્ટ વિડીયોમાં અંદર કેમ સ્ટિચ કરવાનું એ બતાવીશ.